ગુડ મોર્નિંગ એવરીવન. આજના આપણા નવા વિડીયો લેક્ચરમાં બધાનું સ્વાગત છે. આજે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ વિશે ચર્ચા કરવાના છીએ. મેઇનલી તો આપણે જે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની અંદર જે કન્સેપ્ચ્યુઅલ મેથડ જે આપણી છે કેલ્ક્યુલેશન કરવાની, એની આપણે ચર્ચા કરશું. આપણે થિયરી આપણા ચેપ્ટરમાં છે, પણ થિયરી એટલી કેલ્ક્યુલેશન માટે ઇમ્પોર્ટન્ટ નથી, એટલે આપણે કન્સેપ્ચ્યુઅલી સમજવું ખૂબ જ જરૂરી છે. તો આપણે સીધા એક્ઝામ્પલમાં આગળ વધશું, બરાબર. અને આપણો એક કોમન સબ્જેક્ટ છે, તો બધાને કામ લાગશે, બરાબર. તો ધ્યાનથી સાંભળજો. કોઈ પણ બીમને શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ દ્વારા સોલ્વ કરવા માટે પહેલાં બેઝિક કન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ, એ ક્લિયર કટ ખ્યાલ હોવો જોઈએ. જો તમને સાઈડમાં મેં એક નાનો એવો ચાર્ટ બનાવીને દોરેલો છે, તો તમે જોઈ શકો છો. લેફ્ટ સાઈડ પોઈન્ટ લોડ અને નીચે યુડીએલ છે, પેલી સાઈડ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટના ડાયાગ્રામ છે. હવે એક શોર્ટકટ મેથડ છે, તો તમારે યાદ કેવી રીતે રાખવાનું છે, તો જ્યારે પણ કોઈ પણ બીમની અંદર પોઈન્ટ લોડ આપેલો હોય ત્યારે શિયર ફોર્સનું ડાયાગ્રામ કેવો આવશે? વર્ટિકલ લાઇન્સમાં આવશે, અથવા તમે કહી શકો કે બોક્સી આવશે, બોક્સ ડાયાગ્રામ આવશે, બરાબર. એવી જ રીતે પોઈન્ટ લોડ હોય અને એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ તમારે બનાવવાનો હોય, બરાબર. તો ડાયાગ્રામ બેન્ડિંગ મોમેન્ટનો કેવો આવશે? ઇન્ક્લાઇન્ડ આવશે, બરાબર. પોઈન્ટ લોડમાં બેન્ડિંગ મોમેન્ટની અંદર મેં સિંગલ ઇન્ક્લાઇન્ડ લાઇન દોરેલી છે, એની જગ્યાએ તમે ત્રિકોણ પણ બનાવી શકો, તમને જેવી રીતે યાદ રહે એ રીતે, બરાબર. ચાલો, હવે એને બીમમાં જો યુડીએલ હોય તો યુડીએલનો શિયર ફોર્સ ડાયાગ્રામ કેવો આવે? ઇન્ક્લાઇન્ડ લાઇનથી દોરવામાં આવે. અને એવી જ રીતે યુડીએલ હોય અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરવાનો હોય તો એ પેરાબોલિક આવશે, બરાબર. ચાલો, આ એક સિમ્પલ વસ્તુ છે જે આપણને ક્લિયર કટ ખ્યાલ મગજમાં રહેવો જોઈએ. રેડી? ચાલો, હવે તમે જોઈ શકો છો તમારી સામે કયો બીમ છે, તો કે સિમ્પલી સપોર્ટેડ બીમ છે. લોડિંગ કયા ટાઈપના છે, તો કે પોઈન્ટ લોડિંગ છે, બરાબર. પોઈન્ટ લોડ આવે એટલે પહેલાં આપણા મગજમાં સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે શિયર ફોર્સ વર્ટિકલ લાઇન્સમાં આવશે, બેન્ડિંગ મોમેન્ટ ઇન્ક્લાઇન્ડ આવશે. ઓકે, આ વસ્તુ મગજમાં બેસાડી જ દેજો, ફરજિયાત. ચાલો, તો સૌથી પહેલાં આપણે રિએક્શન કેલ્ક્યુલેટ કરતાં તો બધા શીખી જ ગયા છીએ, ફરીથી એકવાર આપણે જોઈ લઈશું, બરાબર. ચાલો, એ, બી, સી અને ડી, રેડી? આ ચાર આપણા પોઈન્ટ્સ છે બીમના, બરાબર છે. તો એ સાઈડ મોમેન્ટ લેતા શું થશે? એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો એટલે RD ઇન્ટુ 4, એટલે RD રાઈટ સાઈડથી કેલ્ક્યુલેશન સ્ટાર્ટ થશે. RD ઇન્ટુ 4, 4 શું છે, તો કે આખા બીમની એન્ટાયર લેન્થ છે, બરાબર. હવે તમારે એવું ધારવાનું છે કે તમે એ પોઈન્ટથી ડી પોઈન્ટ ક્લોકવાઇઝ કેલ્ક્યુલેશન બતાવવાના છો, તો આપણે સિમ્પલી શીખશું એથી ડી સુધી આપણે ચાલીને જવાનું છે, એમ આપણે ધારીને ચાલીએ. ચાલો, સૌથી પહેલાં એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી જઈશું. કેટલું આપણે ચાલી આવીશું? 1 મીટર જેટલું ચાલી આવીશું, બરાબર. 1 મીટર જતાં બી પોઈન્ટ ઉપર શું આવે છે, તો કે પોઈન્ટ લોડિંગ છે. તો 12 ઇન્ટુ 1 શા માટે? તો કે એથી બી સુધીનું તમે વોકિંગ કર્યું, એમ ધારીને ચાલો. તો બીનો લોડિંગ અને એનું ડિસ્ટન્સ મલ્ટીપ્લાય કરવાનું, 12 ઇન્ટુ 1. ચાલો, આગળ જતાં સી પોઈન્ટ સુધી કેટલું વોકિંગ આપણે કર્યું? 2.5 મીટર. સી પોઈન્ટનું લોડિંગ કેટલું છે? 18 કિલોન્યુટન, બરાબર. તો 18 ઇન્ટુ 2.5, જેટલું તમે ડિસ્ટન્સ કવર કરતા જાઓ એને મલ્ટીપ્લાય કરતું જવાનું. રેડી? ડી પોઈન્ટ સુધી આગળ કોઈ પણ બીજો લોડિંગ નથી, તો ત્યાં તમારી કેલ્ક્યુલેશન એન્ડ થઈ જાય છે. લેફ્ટ સાઈડ તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમારી કેલ્ક્યુલેશન છે જ, RD ઇન્ટુ 4, બરાબર. અને ઇક્વલ ટુ આ સાઈડ 57 કિલોન્યુટન. ઓકે, ચાલો, તો તમે સાદુરૂપ આપશો તો શું થશે? RD ઇઝ ઇક્વલ ટુ 57/4, એટલે 14.25 કિલોન્યુટન તમારો આન્સર આવશે, બરાબર. ચાલો, એવી જ રીતે RDનું રિએક્શન તમને રાઈટ સાઈડનું મળી ગયું છે, લેફ્ટ સાઈડનું RA ફાઇન્ડ કરવાનું બાકી છે. તો એનું બેઝિક ફોર્મ્યુલા છે ટોટલ લોડિંગ માઇનસ RD, જે તમે ઉપર ગોતેલું જ છે, બરાબર. ટોટલ લોડિંગ કેવી રીતે ફાઇન્ડ કરવાનું? એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પોઈન્ટ લોડની કેલ્ક્યુલેશન હોય અથવા તમારું બીમ પોઈન્ટ લોડિંગવાળો હોય, તો પોઈન્ટ લોડિંગના કેસમાં ડાયરેક્ટ સમેશન તમે કરી શકો. જો યુડીએલનો કેસ હોય તો યુડીએલમાં તમારે તેની લેન્થ મલ્ટીપ્લાય કરતી જાવી પડશે, બરાબર. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો લોડિંગ આપણા પોઈન્ટ લોડિંગના કેસના છે, તો 12 + 18 ડાયરેક્ટ આવશે,
માઇનસ આરડી જે તમે ઉપર રિએક્શન ફાઇન્ડ કરવું એ માઇનસ થશે, બરાબર. તો સાદુરૂપ આપતા આપણો જવાબ શું આવે છે? 15.75 કિલો ન્યૂટન, બરાબર. ચાલો, આ છે બેઝિક આપણા રિએક્શનની કેલ્ક્યુલેશન. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ તમે જુઓ, એસએફની કેલ્ક્યુલેશન આપણે કરવાની છે. તો એસએફની કેલ્ક્યુલેશન કરતાં પહેલાં આપણે એનો ડાયાગ્રામ બનાવવો જરૂરી છે, બરાબર. તો સૌથી પહેલાં ડાયાગ્રામમાં ફોકસ કરજો. ચાલો, આર એ તમારો રિએક્શન એટ પોઈન્ટ એ શું છે? 15.75. આરડી શું છે? 14.25, બરાબર. ચાલો, તો તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ ખાલી ફોલો કરવાનું છે, બીજું કાંઈ નથી. એ પોઈન્ટ ઉપર તમારું રિએક્શન કેટલું છે? 15.75. એટલે આપણે એ પોઈન્ટને ઉપર ખેંચી લીધો. પછી 1 મીટર સુધી કોઈ પણ જાતનું લોડિંગ નહોતું, એટલે એ થી બી સુધી આપણી લાઈન કેવી ગઈ? સ્ટ્રેટ ગઈ. હવે બી પોઈન્ટ ઉપર તમે પહોંચ્યા, સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ આવ્યા છો, એટલે તમારી ત્યાં પણ વેલ્યુ કેટલી થાય? 15.75 થાય. એમાંથી 12 કિલો ન્યૂટનનો લોડ ડાઉનવર્ડ સાઈડમાં છે, તો એ માઇનસ થશે. એટલે 15.75 માઇનસ 12 એટલે 3.75 આવશે, બરાબર. વળી પાછું 1.5 મીટર સુધી કોઈ પણ જાતનું લોડિંગ નથી, તો 3.75 કન્ટિન્યુ થશે સી પોઈન્ટ સુધી, બરાબર. ત્યાં તમારે શું કરવાનું છે? 18 કિલો ન્યૂટનને માઇનસ કરવાના છે. કેમાંથી? 3.75 માઇનસ 18. એટલે તમે ફોલો કરશો તો શું થશે? માઇનસમાં જવાબ આવશે -14.25. હવે આપણને બધાને ખબર જ છે કે 0 લાઇન આપણી જે રેફરન્સ લાઇન છે તેનો ઉપરનો ભાગ પ્લસ હોય, નીચેનો ભાગ કેવો હોય? માઇનસ હોય. તો નીચે આપણી વેલ્યુ કેટલી થઈ ગઈ? -14.25. ત્યાં તમે માઇનસ લખો કે ન લખો કાંઈ ફેર પડતો નથી, બરાબર. તો 14.25 તમારે ડી પોઈન્ટ ઉપર આવેલું જ છે બાય ડિફોલ્ટ. સી થી ડી સુધી કોઈ પણ જાતનું લોડિંગ નથી, તો લાઇનને કન્ટિન્યુ ખેંચી લો ડી પોઈન્ટ સુધી. અને ડી પોઈન્ટનું રિએક્શન કેટલું છે? 14.25 જ છે. તો -14.25 પ્લસ 14.25 કેટલું થાય? 0 થઈ જાય. તો તમારી લાઇન ક્યાં સ્ટોપ થાય? તમારી 0 લાઇન ઉપર સ્ટોપ થઈ જાય. 0થી સ્ટાર્ટ થવું જોઈએ ને 0 પર એન્ડ થવું જોઈએ, તો જ તમારો શિયર ફોર્સ ડાયાગ્રામ સાચો પડે, બરાબર. આ યાદ રાખજો. એસએફની કેલ્ક્યુલેશન તમારા રેફરન્સ માટે મેં મૂકેલી જ છે, બરાબર. એ પોઈન્ટ હોય, બી પોઈન્ટ હોય, સી પોઈન્ટ હોય કે ડી પોઈન્ટ હોય, કોઈ પણ પોઈન્ટનું એન્ડિંગ, જે એન્ડિંગ છે, માનો કે એ પોઈન્ટનું એન્ડિંગ ક્યાં થાય છે? તો કે 15.75 થાય છે. તો એ વેલ્યુ તમને કેવી રીતે મળી એ તમારે લખી નાખવાની. એસએફ એટ એ ઇઝ ઇક્વલ ટુ 15.75. ડાયરેક્ટ આપણે પોઈન્ટની ઉપર જ ખેંચી લીધો હતો, એટલે પોઈન્ટ એની વેલ્યુ તમે ડાયરેક્ટ લખી શકો. હવે બી પોઈન્ટની વાત છે, તો બી પોઈન્ટ તમારો પૂરો ક્યાં થયો હતો? તો કે 3.75 થયો હતો. તો એ વેલ્યુ તમને કેમ મળી? એ તમારે કેલ્ક્યુલેશનમાં ખાલી નોર્મલી બતાવવાનું રહે છે. રેડી? તો બી પોઈન્ટ ઉપર તમે જુઓ, આપણે 12ને માઇનસ કર્યા હતા, તો 12ને માઇનસ કરીને તમે ત્યાં બતાવી શકો. શિયર ફોર્સની મેથડ આટલી જ છે. શિયર ફોર્સમાં બહુ લાંબુ કામકાજ રહેતું નથી. મોટાભાગના સ્ટુડન્ટને શું હોય છે કે બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશનમાં ડાઉટ હોય છે. ચાલો, તો એમાં આગળ આપણે વધશું. બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશન જ્યારે પણ આપણે કરતા હોય તો આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ અહીંયા છે, તો સિમ્પલી સપોર્ટેડના કેસમાં શું થાય? બીમના છેડા 0 થાય, બરાબર. છેડા શું થઈ જશે? 0, બરાબર. તો છેડા એટલે પોઈન્ટ એ અને પોઈન્ટ ડી, તો બંનેની વેલ્યુ શું થઈ જાય? બાય ડિફોલ્ટ 0. ચાલો, હવે આપણને મોમેન્ટ ક્યાં મળશે? બી ઉપર અને સી ઉપર. તો એક વસ્તુ યાદ રાખજો, બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશનનો ફોર્મ્યુલા આપણી પાસે બનાવેલું છે, ક્લાસમાં મેં તમને ડિસ્કસ કરેલું જ છે. રિએક્શન ઇન્ટુ ડિસ્ટન્સ. વળી પાછું રિપીટ કરું છું, રિએક્શન ઇન્ટુ ડિસ્ટન્સ, બરાબર. બી પોઈન્ટથી નજીકનો છેડો કયો છે? એ થાય. તમે કોઈ પણ છેડાથી કેલ્ક્યુલેટ કરી શકો એવું નથી, પણ આપણે નજીકના છેડાથી ગણશો તમને ઇઝીલી અને જલ્દી પૂરું થઈ જશે. બીથી નજીકનો છેડો શું થાય? તો કે એ થાય. એથી બીનો ગેપ કેટલો છે? તો કે 1 મીટર. રિએક્શન ઇન્ટુ ડિસ્ટન્સ, આપણે હમણાં સૂત્રની વાત કરી. રિએક્શન એનું કેટલું છે? આપણે એ છેડાથી ગણતરી કરીએ છીએ, એનું રિએક્શન લેવું પડે ને. એનું રિએક્શન કેટલું છે? 15.75. બી સુધીનું ડિસ્ટન્સ તો કે 1 મીટર, એટલે 15.75 ગુણ્યા 1, એટલે એનો જ જવાબ આવશે તમારે બી પોઈન્ટની મોમેન્ટ માટે, બરાબર. એવી જ રીતે તમે સી પોઈન્ટની કેલ્ક્યુલેશન કરવી હોય મોમેન્ટની, તો સીથી નજીકનો છેડો કયો થાય? તો કે ડી થાય ને ડી. તો ડીનું ડિસ્ટન્સ કેટલું છે? સીથી 1.5 થાય. ડિસ્ટન્સમાં ડાઉટ નહીં રાખતા, જો 4 મીટરનો ટોટલ બીમ છે, એથી સીનું ડિસ્ટન્સ 2.5 છે, તો વધેલું કેટલું હોય? 1.5 હોય ને, બરાબર. તો
તો ડીનું રિએક્શન 14.25 અને એનું સી સુધીનું ડિસ્ટન્સ 1.5 એટલે 21.375 તમારો વેલ્યુ આવશે. યુનિટ યાદ રાખજો, કિલો ન્યૂટન ઇન્ટુ મીટરમાં મપાશે, કારણ કે રિએક્શન એ તમે લ્યો છો, રિએક્શન તમારા કેનામાં છે, કિલો ન્યૂટનમાં છે, ડિસ્ટન્સ કેમાં હોય, મીટરમાં હોય, એટલે યુનિટ બાય ડિફોલ્ટ શું થાય, કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. આ વસ્તુ ખાસ યાદ રાખજો અને કન્સેપ્ચ્યુઅલી સમજજો તો તમને બીજા 3-4 દાખલા ગણશો તો કોઈ પણ ને ડાઉટ આવશે નહીં. બરાબર, ચાલો ડાયાગ્રામની વાત કરી લઈએ. આપણે જે શોર્ટકટ ઉપર જે નાનો એવો ડાયાગ્રામ બનાવ્યો છે, નાનો એવો ચાર્ટ બનાવ્યો છે, એમાં જોઈ લેજો. પોઈન્ટ લોડનો કેસ છે, બેન્ડિંગ મોમેન્ટ કેવો આવશે, ઇન્ક્લાઇન્ડ આવશે. તો આપણી લાઇન કેવી આવી જોઈએ, બધી ઇન્ક્લાઇન્ડ આવી જોઈએ. બી પોઈન્ટનું બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કેટલી હતી, 15.75. સી પોઈન્ટે 21.375. બરાબર, બધી લાઇનને ક્રોસમાં જોડી દો ઇન્ક્લાઇન્ડ શેપમાં, એટલે તમારો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ થઈ જાય પૂરો. બરાબર છે. આથી આપણી કન્સેપ્ચ્યુઅલ મેથોડોલોજી ઓફ શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ રેડી. હવે બાકી તમે 3-4 દાખલા બાકી આગળના કરશો એટલે તમને મેથોડોલોજી એક સેટ સમજાઈ જશે. રેડી. થેન્ક યુ.